દિવસે સનાતન ધર્મના વિવાદોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ એવા આસ્થાના કેન્દ્ર સમાન સત્તાધારની આપાગીગાની જગ્યાના મહંત વિજયબાપુ સામે તેમના જ પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડાએ કરેલા નાણાકીય વ્યવહારો ઉપર એક મહિલાનું પ્રભુત્વ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેનો આજે મહંત વિજયબાપુએ આક્ષેપોને પાયાવિહોણા બતાવી સત્તાધારની જગ્યાને બદનામ કરવા અને પૈસા પડાવવા માટેનું એક ષડયંત્ર ગણાવ્યું છે. સત્તાધારની જગ્યાની છઠ્ઠી પેઢીના વંશજે આજે અમુક પોસ્ટકાર્ડ બતાવતા કહ્યું કે પહેલાના મહંતો દીક્ષિત હતા પરંતુ શિક્ષિત ન હતા, પરંતુ વિજયબાપુ આવ્યા પછી અહીં તમામ વિકાસ થયો છે. છેલ્લા 20 વર્ષમાં નવીનીકરણ થયું છે, ગૌશાળાઓ બની, રસોડા બન્યા, રહેઠાણ બન્યા અને હવે જ્યારે છેલ્લું કામ જગ્યાનો જીર્ણોદ્ધાર કરાવવાનો સમય આવ્યો ત્યારે અમુક વિઘ્ન સંતોષીઓના પેટમાં તેલ રેડાયું છે. સત્તાધારના લઘુ મહંત જગદીશ બાપુનું અવસાન થતા લઘુ મહંત માટે અનેક સંતો નવા મહંતની શોધમાં હતા, ત્યારે સંતોની નજર વિજયબાપુ ઉપર પડી હતી. વિજયબાપુ આવ્યા પછી આ જગ્યાનો વિકાસ થયો છે. સત્તાધારનો પૈસો કોઈ અડી ના શકે, અહીંનો વહીવટ એટલો પારદર્શક છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.